મહારાજ આજે આપણે શું કામગીરી કરી છે અને શું કયા ઉદ્દેશ? અત્યારે આખા વિશ્વમાં જે મોટી મહામારી ચાલી રહી છે કોરોના વાયરસ, આપણે આયુર્વેદિક પદ્ધતિથી 18 જાન્યુઆરીએ એક ટેબ્લેટનું નિર્માણ કર્યું હતું. સંપૂર્ણ આયુર્વેદિક બનાવેલી છે વસ્તુ કે જેની અંદર શરીરની અંદર કોઈપણ પ્રકારના વાયરસ પ્રવેશે જ નહીં, અને જો પણ કોઈ સામાન્ય વાયરસ અંદર હશે તો પણ આ ગોળી લેવાથી નીકળી જશે. ગોળીની અંદર એવી ઔષધિઓ નાખેલી છે કે કોઈપણ જમ્સની સામે સંપૂર્ણ પ્રોટેક્શન આપશે, ઇમ્યુનિટી પાવર વધારશે. અને સારામાં સારું એનો અત્યાર સુધી આપણે ડભોઈ પોલીસ સ્ટેશનમાં કેમ્પ કર્યો, વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કર્યો, શહેરની બહારની તમામ ચેકપોસ્ટો પર આપણે આ ટેબ્લેટો આપી અને જે પણ જવાનો એનો ઉપયોગ કર્યો છે એમને ખૂબ સારો ફાયદો થયો છે. ડભોઈ પોલીસ સ્ટેશનમાં 4 કેસ પોઝિટિવ શરૂઆતમાં સાંભળવામાં આવ્યા હતા, પણ એમાંના 2 કોન્સ્ટેબલોએ આ વસ્તુ વાપરવાથી એમના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે અને જે તંદુરસ્ત સારી રીતે અત્યારે પાછા ફરજ પર આવી ગયા છે. આ ગોળીઓ પદ્માવતી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ કે જેમાં હું પોતે ચેરમેન છું. જન સેવા એ પ્રભુ સેવાનો મુખ્ય હેતુ છે આપણો. અને આ વાયરસની અંદર પબ્લિકની સાથે પહેલાં પોલીસો જ સંપર્કમાં આવે છે અને એ હવે લપેટામાં ન આવી જાય એવા હેતુથી શહેરના તમામ પોલીસ કર્મચારીઓને મારે સુરક્ષિત કરવા છે આ દવા આપીને, જેથી એમને કોઈ તકલીફ થાય નહીં. જો એ સુરક્ષિત હશે તો આપણું વડોદરા શહેર સુરક્ષિત જ છે. એ હેતુથી તમામ પોલીસ સ્ટેશનોમાં આ ટેબ્લેટનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે. ટેબ્લેટની સાથે બીજું શું આપવાનું? ટેબ્લેટની સાથે એક સેનેટાઇઝ નવું બનાવ્યું છે આપણે, કે જે પણ આયુર્વેદિક પદ્ધતિથી બનાવ્યું છે. આ સેનેટાઇઝની અંદર ગ્લિસરીન, ગૌમૂત્રનો અર્ક, લીમડાનો અર્ક ને એ બધું નાખીને બનાવ્યું છે કે જે હાથને નુકસાન નહીં કરે અને એનાથી હાથ સંપૂર્ણ સુરક્ષિત રહેશે. આ વાયરસના કોઈ જમ્સ બોડીમાં લાગે નહીં, કારણ કે લીમડાનો અર્ક અને ગૌમૂત્રનો અર્ક નાખીને બનાવ્યું હોવાથી વાયરસ સામે એ બે વસ્તુ સારામાં સારું પ્રોટેક્શન કરી રહી છે. કેટલા કલાક આપણને 4.5 કલાક સુધી એક વખત લગાવ્યા પછી એની ઇફેક્ટ રહેતી હોય છે. શું અને એની અંદર ગ્લિસરીન ફોર્મ નાખેલું હોવાથી સુગંધ પણ સારી છે અને શરીરને અંદર ઉપર એક સારું એવું આવરણ થઈ જાય છે કે જે બીજી કોઈ કેમિકલવાળી વસ્તુ જે ચામડીને નુકસાન કરે છે આ સેનેટાઇઝથી એ નુકસાન નહીં થાય. જે આ દવા અને સેનિટાઈઝર છે જે તમે પોલીસને નિઃશુલ્ક આપવા માંગો છો, નિઃશુલ્ક આપવા માંગીએ છીએ. જ્યારે જાહેર જનતા જો માંગી શકશે તો એમના માટે કયો દર રહેશે અને કેટલો રહેશે? એમના માટે શું છે, અત્યારે મારી પાસે લિમિટેડ સ્ટોકમાં બનેલી વસ્તુ છે, પણ જાહેર જનતાને પણ જરૂર હશે તો હું કેમ્પના માધ્યમથી એમને પણ સુરક્ષિત કરવા મારી તૈયારી છે. મેં આની પહેલાં 4 માર્ચે એક વખત એવું આહવાન કર્યું હતું કે ભાઈ મને એવો એકાદ કોરોનાનો પેશન્ટ આપો કે જેને હું સારો કરી શકું. મારી પાસે ફોર્મ્યુલા છે કે જેમાં આપણી આયુર્વેદિક પદ્ધતિથી એ વહેલો 4 દિવસમાં ઓકે થઈ શકે છે. કોલસાની ઉપર ગરમ કોલસા કરીને એની ઉપર કપૂર ભભરાઈ દેવામાં આવે અને એનો નાશ લેવામાં આવે તો શ્વાસની તકલીફ તુરંત જતી રહે છે, તુરંત. એવી ઘણી બધી ફોર્મ્યુલા છે મારી પાસે. જો તંત્ર મને એકાદ એવો પેશન્ટ આપે તો હું વહેલો એને રિપેર કરી શકું છું. તમારો કોન્ટેક્ટ નંબર આપો. 9998054261 મારો નંબર છે. રિપીટ. 9998054261 મારો આ નંબર છે. હાલ મારું નેટવર્ક બધું ડભોઈથી હું ઓપરેટ કરું છું અને વાઘોડિયા વ્યારા પાસે મારો આશ્રમ બની રહ્યો છે. અને આવનારા દિવસોમાં કોઈપણ પ્રકારના પેશન્ટોને ત્યાં નિઃશુલ્ક સારવાર માટે અમે નિરોગધામ કેન્દ્ર બનાવી રહ્યા છીએ. શું નામ? સંજય મહારાજ.